તમામ ધાર્મિક સંસ્થાઓ, ધાર્મિક મંડળો, મહિલા મંડળો, આ ઉપરાંત પણ અલગ અલગ લોકોને જવાબદારી સોંપી. રમેશભાઈ ધડુક રોજે લગભગ 700-800 લોકો અલગથી બસો દ્વારા અહીંયા ઓમકાર જાપમાં બેસશે. આપણે જાણીએ છીએ કે ભગવાનના સાનિધ્યમાં ભગવાનનું નામ લેવું, મંત્રોચ્ચાર કરવા, ઓમકારનો જાપ કરવો, ઓમનો નાદ આપણે સૌ જાણીએ છીએ કે ઓમના નાદથી સ્વયં આપણે પણ ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ, ભગવાનની પણ ઉર્જા મળે છે. એક નવી ઉર્જા, નવો ઉત્સાહ, નવો ઉમંગ માની મોદી સાહેબ જ્યારે જ્યારે આવે છે ત્યારે એક ઈશ્વરના નવા વાઇબ્સ એમની સાથે હોય છે, એની પણ અનુભૂતિ થશે. સ્વયં ભગવાન સોમનાથ મહાદેવ બિરાજે છે ત્યારે એમની પણ ઉર્જા એ સમગ્ર આ કાર્યક્રમ દરમિયાન આપને પ્રતીતિ થશે. સમગ્ર વર્ષ દરમિયાન આ કાર્યક્રમ ઉજવાશે. સમગ્ર મંદિરો છે એ મંદિરોમાં પણ સૌ પૂજારીઓ, સૌ આસ્થાને શ્રદ્ધાથી જોડાયેલા લોકો એ સમગ્ર જાપ પણ કરવાના છે. હું સરકાર વતી વિનંતી કરું છું, પાર્ટી વતી વિનંતી કરું છું, આ કોઈ એક વ્યક્તિનો, સરકારનો, ભાજપનો કાર્યક્રમ નથી. આ આપણી આસ્થાને શ્રદ્ધાનો કાર્યક્રમ છે, આપણા સૌનો કાર્યક્રમ છે, આપણા સોમનાથ દાદાના આશીર્વાદ લેવાનો કાર્યક્રમ છે.